આજે આપણે સૌ કુરજી દાદા સ્વર્ગસ્થ થયા, સદેહે સમાધિ લીધી અને સંસારની સાથેનો નાતો એ સ્વેચ્છાએ તોડ્યો છે. આજ આવા પરમ આદરણીય સંત સાધુ કહી કે સજ્જનમાં સજ્જન ગૃહસ્થ કહી એવા ગૃહસ્થ પૂજ્ય માં અને કુરજી દાદાના દર્શનનો લાભ મને નથી મળ્યો, પણ માના દર્શનનો લાભ લીધો. કારણ કે સંવત 2012 આજથી 69 વર્ષ પહેલા પોતાનો પંચ તત્વનો આ દેહ પોતાની ઈચ્છાથી એ બ્રહ્મલીન થયા છે. એની આ શ્રદ્ધાંજલિ છે. હવે એ શ્રદ્ધાંજલિમાં હું ને તમે ઘડીક માટે પણ સંસાર ન ભૂલી શકતા હોય, આપણા ઘરની ને આપણા અંતરની ને આપણા કોઠાની વાતો આવા મહાપુરુષના નિર્વાણ દિન નિમિત્તે હું ને તમે એકઠા થયા હોય ત્યારે ઘડીભર માટે તો આપણે બધું વિસરી જવું જોઈએ અને બધી જ પરમ સાધનાઓ અમે તો ગઢા અમારા એમના મુખેથી સાંભળેલી વાત છે, આ અનુભવની વાત નથી. પણ સાધુ સંતોની સાથેની બેઠક, સજ્જનો સાથેની બેઠક અને દિન પ્રતિદિન જિજ્ઞાસા એ મને તમને ગુરુના ઘર સુધી લઈ જાય. એવા કેટલાય વર્ષોની રાતો પછી ભજન શું છે એ સમજણ. ત્યારે આપણે જેની વાત કરીએ છીએ ને એ તો ભજનને પામીને મને તમને સંદેશો દેતા ગયા. આજ આપણને દરેક શરીરમાં તકલીફ હોય ત્યાં આપણને કેટલી બીક લાગે, આપણે મરી જઈશું તો, આમ થઈ જશે તો. એ તો એક દિન થવાનું જ છે. એ દેહ નહીં તેરા તેરા મત કરો મેરા મેરા. આ સંસારની મોહ અને માયા એટલી બધી મારી તમારી માથે સવાર છે કે આ દેહ જાય ને એ પણ આપણને ગમતું નથી. પણ જો આપણા જીવનમાં ભજન હશે, સંત સુમિરન હશે, સજ્જનોનો સંગ હશે અને માનવના ઉત્કૃષ્ટ ગુણો મેં તમે જો કેળવા હશે તો અંત સમયે એ ભજનના ભાવથી ભય રહિત થશું. મરવું સહેલું નથી, કેવું બહુ સરળ છે, પણ જ્યારે આ દેહમાંથી 72 નાડી તૂટવા મળે ને અને મને તમને ખબર પડી જાય કે હવે તો હું નહીં રહું, એ નહીં રહું ત્યારની જે સ્થિતિ છે ને એનું મનન કરવાનું નામ ભજન છે. અને એ ભજન અમારા ગામના અમારા પોતાના વડીલ જો ગામની ભૂમિ ઉપર રહીને આવો મહાન ફેરસ્તો હોવા છતાં એની સાથે રહેનાર માણસોને પણ ખબર ન પડે આવું સરળ અને સાદું જીવન જીવી મારી તમારી વચ્ચેથી જતા રહ્યા. એની આજ નિર્વાણ તિથિ છે. 69 વર્ષ આજ પૂરા થયા. આવતીકાલથી 70મું વર્ષ શરૂ થશે. ધન્ય છે આ બલર કુટુંબને, ધન્ય છે આ કુરજી દાદા પરિવારને
કે આજ તુલસી દાદાની ચોથી પેઢીના દીકરા યુવાન છે, દીકરીઓ યુવાન છે, છતાં પણ એના લોહીમાં આ સત્સંગ અને આ ગુરુ વંદના, આ માતા પિતાની સેવા, કર્તવ્ય પરાયણતા, આ બધા જ ગુણો એ દાદાની દેણ છે. બાકી માસ્ટર શીખવાડે ને નિશાળે, માસ્ટર બધા છોકરાને શીખવાડતા હોય, એક જ સરખું શીખવાડે કે લખો કલમનો ક, તો એ 20 કે 50 બાળકો બેઠા હોય ને બધાને કલમનો ક જ કે. પણ જે બાળક જિજ્ઞાસા લઈને બેઠો છે ને એ કલમનો ક તરત શીખી જાય. આજ હું તમે ભજનમાં બેહી છે પણ ભજનની જિજ્ઞાસા છે? ભજન કોના માટે? ભજનથી મેળવવાનું શું? એના માટે ભજન છે. મારા તમારો તો નિમિત્ત છે. આપણે ફક્ત નિમિત્ત કારણ આ શબ્દ નીકળે છે, એ શબ્દ પર કોઈ નિમિત્ત હશે, કોઈ વ્યક્તિ તરીકે આ કઈ પ્રભાવ પાડવાની વાત નથી, પણ આ પરમ ચેતનાની આ પરમ ચેતનાની કઈક દેણ હશે. નહીતર તો લોક ડાયરો નો કરી લાલ પીળા લાગડા મને નહીં શોભે, નહીં શોભે તો પહેરીને આટા તો માર શોભલા મને ભજનમાં સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજો તું નવ સંગઠવું, જીવા થકે સત્ય ન બોલે, પરધન નવ ચાલે હાથ રે, વાત કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન ધનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. મનુષ્ય તરીકે જન્મીને આવ્યા ને તો પોતાની પીડા છે ને એનો તો આપણને બધાને અનુભવ છે, પણ આ સંસારના હર એક જીવમાં પરમાત્માના દર્શન થાય અને કર્તવ્ય પરાયણતા. મનુષ્યનું કર્તવ્ય શું? મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે સેવા. આજ થોડા પૈસા વધી જાય, 2 બંગલા થઈ જાય, પછી ઘરડી માં ને ઘરડો બાપ વાલો ન લાગે. બાકી ઈ જ બાપે કીધું હોય 20 વીઘા વેચી નાખ, લેણામાં આવ્યો હોય તો હું બેઠો છું અહીંયા. આ પડકારો બાપ કરે ને ઈ બાપનું વૃદ્ધ શરીર હોય ત્યારે સંસ્કાર વિહીન પ્રજા એની માથે ત્રાસ ગુજારે છે. ભલામણા આમાં આપણે નથી પડવું, આ સંસ્કારમાં આપણે નથી જાવું. એટલે જ આપણે સૌ ભજનમાં બેઠા છે. યાદ રાખજો, આ કઈ એનો પ્રતાપ છે ભલામણા. અને એ પ્રતાપ અમારા ગામના ટીમે એક સૂર્ય તરીકે ઝળહળી રહ્યા છે. એવા કુરશી દાદા પરિવાર, એમાં જેટલા પણ સ્વર્ગસ્થ આત્માઓ છે એમને પ્રભુ પાસે નમન કરું છું. ગુરુદેવને વિનંતી કરું છું કે હે પરમાત્મા, આ કુટુંબના તમામ સ્વર્ગસ્થ આત્માઓ જે અમારી તમારી વચ્ચેથી જતા રહ્યા છે ને એને ચીર શાંતિ આપે, એને કુરશી દાદા પોતાનામાં સમાવી લે. આજ થોડું દુઃખ પડે ને, સીધું થાય નહીં ને દુઃખ કોને કે મનુષ્ય ખબર? પોતાનું ધાર્યું ન થાય ને એને દુઃખ, એનું ધાર્યું થાય એને સુખ. હવે જેનું ધાર્યું થાય એને સુખ માનતા હોય ને એના માટે આ ભજન નથી. પણ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ઈશ્વરે કીધેલા સદગુણોની પ્રાપ્તિ માટે કદાચ મારી માથે સંકટ આવે ને તો એ સંકટ પણ હું હસ્ત મોઢે સહન કરી લઉં. એનું નામ સંસાર છે. આ સંસારમાં વડીલો એ નાના બાળકો હોય, બહેનો હોય, દીકરીઓ હોય, વવારો હોય, એને જરાક ઠપકો આપે કે એના મોઢા જોજો. બગીચામાં જાય ને 7 વખત આમ વાંકો હાથ રાખે ને આની કોઈ રાખે ને આમ રાખે, 17 ફોટા પાડે છે. પણ જ્યારે એને કોઈ વડીલ ઠપકો આપે ને ત્યારે એના મુખાકૃતિનો એકાદો તો ફોટો પાડો.
મને મારા બાપુજી ઠપકો દેતા હોય અને છતાંય હું એનો દીકરો હોઉં, હસતા મોઢે સહન કરું અને એમ કહું કે બાપુજી હવે ફરી વખત જિંદગીમાં ભૂલ નહીં થાય, આનું નામ પુત્ર છે ભલામણ. પણ તમને ખબર ના પડે, તમે બેહો, ઈ બેઠા ને એટલે જ આપણે મોટા છે, નકર આપણી સઠિયું ન થાય ભલામણ. સમજ્યા? આજ આપણી માએ પડખું ફેરવીને પડખે ન હોવરાવ્યો હોય ને તો આજ આપણી સઠી ન હોય, બોલતા હું હોય વિચાર તો કરો. હે નકરી બેઠી બેઠી છે ને પડખે થી આમ ડોકી કરે એટલી જ વાર લાગે. પણ ઈ જ બાળક મોટું થાય ત્યારે ઈ કર્તવ્ય પરાયણતા ભૂલી જાય અને ઈ કુસંસ્કાર મારા તમારામાં ન ઘૂસી જાય. એને માટે આવા વડીલોને યાદ કરવા. હું કોઈ ભક્ત નથી, હું તો એક પાડોશી છું, પણ આ કુટુંબ સાથે જોડાયેલો છું. સુખ દુઃખના પ્રસંગોએ કુરજી દાદાના પરિવાર સાથે, ગામ સાથે, અમારા સમસ્ત પટેલ સમાજ સાથે અમે જોડાયેલા છીએ. અને વધારે સમય તો નથી લેવો, પણ આ ગુરુ વંદના, ગુરુના ભજનો, ગુરુની સમાધિએ માથું ટેકવવું, ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું અને ગુરુ જેમ કુંભાર છે ને, કુંભાર એ ગારાનો પીંડો લઈને બેહે, આપણે એને હામાં બેહીએ ને નક્કી ન હોય પાટીઓ થાય, કાતરો થાય કે ગોળો થાય. એ તો કુંભારને જ ખબર હોય કે આનું શું બનશે. હે એમ એ તો ગુરુને જ ખબર હોય કે કયો શિષ્ય નીકળશે અને કયો અધવસાય થઈ જાય. નહીતર કબીર જેવા મહાન સંત ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ગઢી ગઢી કાઢે ખોડ, ભીતર હાથ સવાર દે, બાહરી બાહે ચોર કબીરા, બાહરી બાહે. એ તો જેનો સદગુરુ માટે બેઠો હોય અને શિખામણ રૂપી ટપલા મારતો હોય એને ખબર પડે કે આ તુંબડી કેવી નીકળશે. સબ તીર્થ કરાઈ તુંબડિયા, સબ તીર્થ કરાઈ. એ તુંબડી નિત નિત ઉઠી મંદિર में જાય તોય મીઠી ન કડવાઈ. આજ હું તમે ભજનમાં બેહી પણ આપણી કડવાશ થાય છે, આપણામાં શિષ્ટાચાર આવે છે, સેવાની ભાવ ઉભો થાય છે. આ બધું તપાસવાનું એનું નામ છે સ્વયં બ્રહ્મ. આપણે આપણો બ્રહ્મ બનવાનું છે. બાપાએ આજ સવારમાં વહેલા 5 વાગે એક સપનું શરૂ હતું. રાત્રે ગિરી બાપાની સાથે હું બેઠો હતો અને 11 વાગે વયો અને 5 વાગે મને સપનું આવતું હતું. એ સપનામાં મને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને મનોમન વિચાર કરીને નક્કી કર્યું કે બ્રહ્મ પણ હું છું, વિષ્ણુ પણ હું છું અને શિવ પણ હું છું. આ સમજણ જ્યારે જીવનમાં આવે ને તારે ખબર પડે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજ ગુરુની મહત્તા આપણે વેપારીકરણ કરીને રાજા પૈસા ધરે ને એ શિષ્યને મોજ બેહાડે અને મજૂરી કરીને આવે ને બચારો 50 રૂપિયા માંડ ધરે સામે બે. ગુરુ તો પરમ ક્ષત્રિય હોવો જોઈએ, ગુરુ તો પરમ જ્ઞાની હોવો જોઈએ, ગુરુ તો પરમ વૈરાગી હોવો જોઈએ અને ગુરુ તો પરમ ત્યાગી હોવો જોઈએ. ભલામણ આને ગુરુ. આ જન્મે કાલ મરી જાય એ ગુરુની વાત નથી. ભલામણ આ ગુરુ વંદના અને આ વડીલોની દેણ છે. એટલે આ એની પાસેથી, એના વંશજો પાસેથી ભેગા કહીને આ પાટે ચડવાની કોશિશ કરી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ
પૂજામૂલં ગુરુર્પદમ મંત્રમૂલં ગુરુવાક્યમ મોક્ષમૂલં ગુરુકૃપા ધ્યાનમૂલં ગુરુમૂર્તિ. આજ હું શિષ્યત્વ સ્વીકારું એનો મતલબ થાય કે હું દાસત્વ સ્વીકારું છું. ગુરુ નો સાદો અર્થ છે મોટું અને શિષ્યનો મતલબ છે દાસત્વ. એટલે ગુરુની પાસે આપણે ગમે તેવા હોય, ગમે તેટલું જ્ઞાન પ્રાપ્તિ કરી હોય, ગુરુને પરમ દ્રષ્ટિ આપણી પર હોય, પણ ગુરુના આપણે દાસ છીએ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ. આખા દિવસમાં મારી આંખ ક્યારે બંધ થશે એની મને ખબર નથી. તો મારી આંખમાં, મારા શ્વાસમાં અને મારા વિચારમાં પણ મારે ગુરુમૂર્તિથી હું હટું નહીં. આનું નામ છે ધ્યાનમૂલં ગુરુમૂર્તિ. પૂજામૂલં ગુરુર્પદમ. ભક્તિ યોગ છે. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ કાર્ય, કોઈ પણ ભક્તિ પરાયણતા ગમે તે કરે, વાર કરે, હવન કરે, કથા કરે, કીર્તન કરે, અરે ન પહોંચે તો મોટી કથાનો એટલે બેનો છે ને 5 ભેગી થઈને સત્યનારાયણનો પાઠ કરી ભલે દશામાનું કરે, બીજા માતાજીનું કરે, કોઈ પણ કરે. આ વેદના શબ્દો બોલું છું, મારા પોતાના નથી બોલતો. એ ભક્તિ પરાયણતા કરતા જીવને રોગોને મહાન અપરાધ છે. ગમે તે એના ભગવાનને પૂજતા હોય એને પૂજવા જ, અને પૂજીને તે તો એનું એક જ છે કે ધ્યાન મૂર્તિ ગુરુ ચંદ્રમા શીશ નયન ચકોર दिन रात लागी रहे गुरु मूर्ति की ओर. एना दृष्टिમાં બીજું કઈ આવે જ નહીં. આ છે ગુરુ ને શિષ્ય. અને પૂજા હું ગમે તે કરું, પણ મારે મારો સ્વયં ભાવ પ્રગટ કરવાનો છે કે હું પૂજા મારા ગુરુના ચરણોની કરું. આ વંદના છે ગુરુ. અને છેલ્લે ગુરુની સંપૂર્ણ દ્રષ્ટિ મારે તમારી માથે વરસે તો અંતે આવા ગમન ટળે, આવવું ને જાવું. વિવેકાનંદજીએ બહુ સરસ સૂત્ર લખ્યું હતું. પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની જઠરે શયનમ. આ વારંવાર જન્મવું અને વારંવાર મરવું, આ પીડામાંથી મુક્ત થવું હોય એ જિજ્ઞાસુ જીવને ભજનમાં જાવ. બાકીના ફિલ્મ જોવી, સિરિયલ જોવી અને જે હાથમાં આવે એ કરવું એની સૂચ છે. પણ જેને કઈ ઈશ્વર પ્રાપ્તિ છે, જેને સજ્જનોનો સંગ છે, જેને પોતાના વંશની ચિંતા છે, કબીર સાહેબ મહાન હતા. એ સમાજની બદીઓ જોઈ જોઈ અને વ્યથિત થઈ જતા, અને ત્યારે એમ કે ઇન્હી તો એક આંશ હરિભાઈ કહે કબીર અનગતિ जिनके पीछे 5 રૂપક બતાવ્યા હતા સાહેબે. અલી પતંગ ગજમીન મૃગ ઇન્હી તો એક આંશ. અલી એટલે પતંગ એટલે કીટક, અલી પતંગ ગજ એટલે હાથી, મીન એટલે માછલી, અને મૃગ એટલે કે જંગલમાં હરણ જે છે એને એક એક જ આશા છે, એક એક જ મોહ છે, એક માં છે એને રસ છે. આ 5 રૂપક છે. તો એ 5 રૂપક
એક માટે થઈ, એક ઈચ્છા પૂરી કરવા માટે થઈ, એકના મોહમાં ફસાઈને પોતાના પ્રાણનો ત્યાગ કરી દે છે ભલામણ. ભમરો એ સુગંધનો શોખીન છે, કમળના ફૂલમાં પહે, હાંજ પડે પાંખડી ભીડાઈ જાય અને ભમર હવા વગરનો મરી જાય પણ કમળનો સંગ ન છોડે. આ એની મોહ દશા. પતંગ એટલે કીટ, ગમે ત્યાં અગ્નિ પ્રગટ થાય એટલે દોડીને જાય, પોતાની આંખો ગળી જાય, પાંખો ગળી જાય, પોતાનો નાશ થઈ જાય પણ પ્રકાશને પામવાની એની ઈચ્છા ન થાય. ગજ, હાથી એ સ્પર્શનો શોખીન છે, ચામડી દે. આપણે કોઈ ચામડીના શોખીન નથી. હાથી જતો બિચારો એકલો. એ સ્પર્શના અભિલાષા પૂર્ણ કરવા માટે જંગલમાં ફરતો ફરતો પોતે ખાડામાં પડી જાય અને ખોરાક વગરનો પ્રાણ તજવો પડે પણ એ સ્પર્શ કરવાનો ચૂકે નહીં. આ રૂપક બતાવ્યું સાહેબ. ગજ, મીન, માછલી એ ખાવાની શોખીન છે. આપણને તો બધું હાલે. હે, આપણે કઈ ખાવાના શોખીન થોડા નથી. નહીતર તો આ પીઝા વાળા, બર્ગર વાળા, ફલાણા વાળા, મંચુરિયન વાળા મરી ન જાય. આપણને જો એમ લઈ સાદી રોટી, શાક, બાફેલું ભોજન. કબીર સંપ્રદાયના પરમ મહાન સંતોની સાથે હું બેઠો છું ભલામણ, અને એનો ખોરાક જોઈએ તો આપણી આંખમાંથી આંખોડા પડી જાય. ત્યારે સાહેબ મળે, ત્યારે ભજન મળે. બોહરાનપુરથી એક સાધુ અહીંયા આવતા સંત, બોહરાનપુર બાફેલું ખાતા, કોઈ પણ પ્રકારનો સ્વાદ નહીં ભલામણ. હવે આપણે એકવાર શાક બગડ્યું હોય ને તો બપોર પછીનું કારખાનું બંધ રહે. એ ધોધમાં હાથ પડી જાય. ગજ, મીન, માછલી ખાવાની શોખીન છે. તાળવામાં કાંટો ખૂટી જાય પણ લોટને ખાવાનું બંધ ન કરે. શિકારી હરિયામાં નાખે લોટ અને પાણીમાં ઊભું રહે, માછલી આવીને સીધું મોઢું બંધ કરે અને તાળવો એના કાંટો તાળવામાં ખૂટી જાય પણ ખાવાનો શોખ એ છોડે નહીં. અને છેલ્લું છે કે મૃગ. આજ વાજિંત્રમાં બધા ડોલવા નહોતા મળ્યા. કોક પગ હલાવે, કોક હાથ હલાવે. આમ થઈ ગયા પછી 50-60 વર્ષ પછી હલશે કે તમે તારે શાંતિ રાખો, ધીરજ રાખો. ધીરજના ફળ મીઠા છે. કારણ કે આપણે અન્ન, ખોરાક, પાણી એની ઉપર આપણો સંપૂર્ણ કંટ્રોલ છે. એ વાજિંત્રનો શોખીન છે. શિકારી જંગલમાં બીન બજાવે, મૃગોને ભેગા કરે અને પછી એમાંથી બાણ મારી મૃગલાને મારી નાખે. પણ પોતે સંગીતને ત્યાગ ન કરી શકે. આ દ્રષ્ટિ કબીર સાહેબે જોઈ ત્યારે એના મુખમાંથી આ સાખી નીકળી હતી કે અલી પતંગ ગજ મીન મૃગ ઇન્હી તો એક આંશ કહે કબીર કौन गति जिनके पीछे 5 रूप रस गंध स्पर्श અને સ્વાદ 5 ઇન્દ્રિયોનો ભોગતા દેહ તમારી સામે બેઠો છે. એની હું દિશા થાહે એની ચિંતા કબીર સાહેબને હતી ને એટલે આવા સંતોને મોકલા છે, આવી સરવાણી હાલે છે અને હું તમે ભજનમાં બેઠા છે. બોલવાનું તો ઘણું છે પણ અહીંયા પૂજ્ય કુરજી દાદાના શિષ્ય સમુદાય આજ મારા તમારા મહેમાન બનીને આવ્યા છે. દશરથભાઈને આંગણે, બળુભાઈને આંગણે, આ કુરજી દાદા પરિવારને આંગણે એની માનવતા માણવા માટે આવ્યા છે. તો એવા બધા જે કાંઈ દાદાના શિષ્યો છે એને હું પ્રણામ કરું છું. અને ધન્ય છે અમારા ગામના કે આવો સૂર્ય તત્વ અને બહાર ગામથી પણ એને લાલાયિત કર્યા, એને આકર્ષિત કર્યા. એવા પરમ જીવાત્માને પ્રભુ પોતાનામાં સમાવી લે. એ તો બ્રહ્મને પામી જ ગયા હતા, નહીતર જીવતા જીવ આ દેહનો ત્યાગ કેમ કરવો? એ પોતે બ્રહ્મલીન થયા છે
એટલે એની શ્રદ્ધાંજલિ રૂપે આપણે અહીંયા એકત્રિત થયા. બધાય સાધુ સંતો જે આ વિચારધારામાં સંકળાયેલા છે એ બધાને પણ મારા વંદન કરું છું. અને એટલું બધું બોલ્યા પછી જો કાંઈ પણ અસત્ય લાગ્યું હોય તો પાપી જીવાત્માને માફી આપજો અને તમારા હૃદયમાં બિરાજમાન જ્યોતિ સ્વરૂપને વંદન કરું છું. જય ભગવાન, જય ગુરુદેવ.